આપણે એવું જ કરીએ, આવતા વખતથી છે ને આજુબાજુ ગામડામાં બધે મોકલો, વધારે લોટના બનાવો અને બધા સ્વયંસેવકોને આગલે દિવસે રાતે બોલાવી લો, જેને જેને ઈચ્છા હોય. બરાબર ને પાર્થભાઈ? હે એટલે આપણે છે ને બીજની 2 દિવસની અગાઉની વાર હોય ને ત્યાં ભડકું એવું હોય ને તો 12 ઘંટિયા દડાવા દઈ દેવાનું. અહીંયા હાથે દડવાનું નહીં, ઓલું ખુવાર થવાનું. ઓછું હોય તો હાથે દડાઈ જાય, વધારે હોય તો મોટી ઘંટીમાં વાર ન લાગે. અહીં ગામમાં આવી છે ને હરમડિયા ઘંટી નથી? હા. અત્યારે કેટલા કિલો લોટ બાંધો? ઓલું વાઈફાઈ જ અહીંયા લેવું પડશે ને? કેવું ઘરનું જ લઈ લેવાય ને? ઘરનું જ પણ પાછું આમથી છેડા વેડા કાઢી બધું ઉતારવું પડશે. હા તો એ પાછું રિચાર્જ કર્યું કા નહીં? કાલ સાંજે જ નતો કહેતો કે હું મારો મોબાઈલ આ તે કરી દઉં. આ સારું કોબીન જેમ સૂટ સૂટ હાલે. ઓલા મુઠિયા ભાંગવાનું. હવે આપણે છે ને એવું અમે રસ્તામાં આયોજન કરતા કરતા હાલતા હતા, ગોબર ગ્લાસ પ્લાન્ટ કરી નાખ્યા તો કેવું રહીએ? તૈયાર સક્સેસ નથી એમ કે. ગોબર ગેસ પ્લાન્ટ કરાવી નાખીએ ને તો ધુમાડાનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. અને આવું કઈ નાનું મોટું કરવાનું થાય ને આગલે દી હાઈ જાય એ બધું બાય ને અહીંયા ચૂલા કરી નાખવાના ફળિયામાં. જગ્યા કેટલી રોકે એ ને ખર્ચો કેટલો થાય એ બે જોવાનું ને. લોનું તો ચાલુ જ છે કેટલી. એ કે લોન મળે, બધાની લોન જ લીધી હોય, લોન ઉપર જ હાથ. તો એક તમને પછી હરેશભાઈ દળવીને એને એમ કહો ને લોન લેવાને એટલે એ મને દાંત કાઢવા. હે હા એમ ભૂકા બોલાવી દીધા કા? હા પ્રભુ આવો આવો બધા જાજા કરીને લે. કનો બાપા સૌથી પહેલા હોય, હમણાં કઈ પૂગી ગયા એટલે હોરવતું નહીં હોય. અમેરિકામાં પ્રોગ્રામ લાડવા બને બાપા, ગાય કુકુના લાડવા બને છે. બીજ છે ને આજે, અને આજ સૌથી ખુશીની વાત એ છે કે આખો સાથી પરિવાર રસોડામાં જોઈ લો. ઈ નહીં હાલે, ઈ નહીં હાલે દોસ્તો. એ ઓલા ભાઈના હાથમાં ઓલું હે ને ઈ જ હાલશે. હા ઈ જ હાલશે. દસ્તો ન હાલે, એ કઈ ઢેફામ દસ્તા હાલે. હાલો આ મોટો ગોળનો ગાંગડો ભાંગવાની ટ્રીક બતાવો અનુભવી લોકો. એટલે એ ભાઈ ઓલું તૂટી જાય એવડું વરી જાય. ગોળના ગાંગડા તોડે. જો ભગવાને મને 2 હોવું દીધી, 2 એવી કામઠી દીધી ને એક છે ને કમાવા ગઈ બિચારી. આ કમાવા તો જાય છે પણ નવરા નવરા રખોડે આવે. શું કેવું બેટા? તમે કેમ હમણાં યુનિફોર્મમાં રહ્યો છો? અરે ભાઈ રે કરીને આવું ક્યાં તમે અહીંયા લાઈવમાં આબરૂ કાઢો અમારી. ઓકે હાહુ કપડાં નહીં લઈ દેતા હોય? ખરેખર આમ સ્મૂથ કપડું છે ને, સ્મૂથ કપડું છે ને. આપણે પાછું એવું એક લઈ આવીએ. પ્રાઉડ ફીલ થાય ને, પ્રાઉડ. પણ આ છે ને આ શર્ટ હદે ક્યારે ખબર તમારે આમ ખાવામાં અંતરથી પરિશ્રમ કરી અને આમ સમર્પણ કરવું પડે, નહીતર એક્સિડન્ટ થાય છે પહેર્યા પછી ઘણાને, અને કાં કોઈક માર ખાય છે. એટલે પરબારું ન પહેરવું કા. આ શર્ટ એમ પરબારો હદતો નથી, એના માટે તમારે તપવું પડે, સમજાણું? તઈ પાપા હાચા હૃદયથી તપો ને પછી આ કલર હદે હે.
ભજન ગાતા હતા ક્યુ ક્યુ એટલે એમ ન હોય તો આપણે ભાઈ ભીમભાઈ ને આશ્રમે ખેંચી લાવ્યું છે ભજન આમ જો ખોટું નહીં બોલવાનું પેલો નિયમ ઈ ખોટું નહીં એમાં કેવું છે હા કયું હતું મને યાદ કરવાનું મગજમાં છે નહીં આ બે નાખડી કે છે આ એવું મેં ગાતું એ ગાતા હતા હા મેં કીધું ભજન મને ઈ ભજન થકી તમે અહીંયા આવ્યા એમ હા એવું તો કઈ છે નહીં તો પોરબંદર પેલી ફેરે ક્યાં તમે ઈ તો ઈ નહીં આ ઓલું આ કેવું મુક્તિ મળે કે ના મળે ઈ નહીં આ મને નહીં યાદ આવે એ ઉડ્યા મારે યાદ કરવા જવું પડશે આ દેવકી મમ્મી ને લેવા ગયા તો ગયું તું ઈ નહીં ને ત્યારે ક્યાં મેં કઈ ભજન ગાયા હતા પણ ત્યારે મેં ક્યાં ભજન ગાયું તું ઈ ભજન થી થકી ભજન સાંભળીને ઉતરી ગયું તમને એમ એટલે તમે અહીંયા વહી આવ્યા લે પાર્થભાઈ એમ કે એ તો તમે કીધું હોય તો પાર્થભાઈ કીધું હોય ને હું ઉપર એ ઘડી મૂકી દો હું દેરાણી જેઠાણી અમે તો અમારી વાતો કરતી દેરાણી જેઠાણી નવરી હતી ટાઈમ પાસ કરતી હતી નવરી તાળું મારી દીધું બોલા વા કંસન કરી ગયા એમને તાળું ન્યા મારી અમે પછી લોબીમાં પીતા હતા દેરાણી જેઠાણી નવરી એકલી વાતો કરે તે અહીંયા અમને બધાને કહેતા હોય તો હું વાતો કરી હતી યો પાર થઈને ખબર યાર મોટા બહુ હોય ને એટલે એને વધારે ખબર હોય તમારે અહીંયા મને તો કેવું પડે ને બે હું ખટપટ કરો હોય એકલા હે એટલે શરમ આવે બોલતા ચૂંટણી વટીને બોલો તમને કેવું ભજન ખીસી લઈ એને હરિહરાની મરજી તો અમારે બધું હરખું છે ને એટલે તો ગોતી તો ભેગ્યું કર્યું છે અહીંયા ક્યાંથી આવ્યા તો પોરબંદર આ ગમે તે મેસેજ કરે ને એમ કે આઈ એમ રાણા કંડોળા એક ને એક જ કમેન્ટ આવે ધડ બીજી ત્રીજી કમેન્ટ જ ન હોય એમ મેં કીધું આ ભાઈ કોણ છે લોહી પીધા છે ઘડી આઈ એમ રાણા કંડોળા પણ શું છે મેં કીધું આને બધી ન હોય કમેન્ટ મારી એક ને કમેન્ટ પેલા કરતો હવે આઈ એમ કરતા ને મને ખોટી પાડોમાં પેલા કરતો ઈ આઈ એમ હું તો ઓળખતી નહીં ને હાલતા ચાલતા આઈ એમ રાણા કંડોળા પોરબંદર ગયા નથી ને ચાલુ કર્યું નથી કનુ બાપા જેવા છો તમે હા એક ફોન નો પડે બીજાને કરે બીજો નો પડે ત્રીજાને કરે દે ધડ ના હમણાં ઓગાડી જ નાખવો છે હું ના હાથમાં આવ્યા છે હાલા કોઈતા તો થોડા મૂકવાનું અર્પિતભાઈ આવો છો તમે એટલે માનસીબેન કે નાના વો પાપાને પરી છે કોણ માનસીબેન પોપટ હા રેવા દયો ને એને કે પાપાને પરી કેમ ઉઘાડે માથે રહે હે હારે હાડી પહેરીને રહેવાનું એને કે ઓલી હે લટકોડી પટકોડી લટકોડી પટકોડી પરી છે આને ખોલવું બધું એને પાપાને પર્યું જ છે રેવા દયો તમે એવું નહીં તમે સન્માન કરે સાલથી વ્યવસ્થિત કરવાનું હરખું તો કરતા હતા તમે ઉલારીને ઘા કરી દીધો હવે આને ખોલવું એ એમ નો કરો હાથમાં લાગી જાય હો એમ હાવ રમત ન કરો ગોળ ખાવા એટલે બીજા ખવડાવો પીઝા ખાવા કે ગોળ ખવડાવો હલો આને કરો બીજું સરસ હલો હવે છે ને એક આપણે જાહેરાત કરી દઈએ આમ તો લાઈવ ચાલુ છે તો આવતી બીજથી આજુબાજુના બધા ગામડામાં લાડવા કુકુને ગાયુંને પહોંચે તો હવે વહેલી રૂટની ગાડી નીકળી જાય લાડવા લઈને એવું કંઈક આયોજન કરીએ 100 કિલા લોટના કરીએ બરાબર ને એટલે 150-200 કિલા લાડવા થાય તો આજુબાજુના દરેક ગામડાના સ્વયંસેવકોને વિનંતી બીજને આગલે દી હાંજે આવી જાવ અને જો તમે કોઈ નહીં આવો તો અમારી આ ટીમ છે ને એને બધાને હું દોડવીશ એટલે 5 મણ ઘઉં દરી જ નાખવાના ભડકું બરાબર અને હાથે ન દરાય તો આપણે ઘંટીએ મૂકી આવવાના મોટી ઘંટીએ કારણ કે આ કુકુના લાડવા છે ને કંઈક ઉદ્દેશ્ય સાથે બને છે ખબર છે ને એની કહાની કે નથી ખબર
આ લાડવા હું કામ બનાવીએ કહાની ખબર છે કોઈને? હે અમે છે ને 4 વર્ષ પહેલા જુનાગઢ ગયા હતા અને રિટર્નમાં ચોકી કનૈયા હોટલ આપણા સંજયભાઈ કોટડિયા એની હોટલે અમે જમવા બેઠા હતા બપોરે અને ત્યાં એક નાનકડું ગલુડિયું આવ્યું એટલે સંજયભાઈના સ્ટાફે એવું કીધું કે આ ગલુડિયોની માં મરી ગઈ છે એમ, તો આને કંઈક ખાવાનું મૂકો. અને આપણા લાડો બેન ઈ સાંભળી ગયા એટલે જમી લીધું. પછી અમે બહાર નીકળ્યા ને તો મને લાડો મને કે મમ્મી આ કુકુ છે ને ગલુડિયું એની માં મરી ગઈ છે તો હું એની મમ્મી બની જાઉં? મેં કીધું હા બની જા. તો મને કે મમ્મી બની ગયા હોય તો પછી કુકુને ભેગું લઈ જવું પડે એમ, અહીંયાને થોડું રાખીને જવાય એમ. પછી આપણે એ ગલુડિયાને ભેગું લાવ્યા હતા અને 6 મહિના પછી ગલુડિયું એનું નામ તુલસી પડ્યું હતું. એ ગલુડિયું દેવ થઈ ગયું અને પછી એની પાછળ લાડોએ એવો સંકલ્પ લીધો હતો કે ભાઈ તું કેમ તારા પ્રભુજીની સેવા કરસ એમ તારે દર બીજે આ કુકુ માટે લાડવા બનાવવાના એમ. એટલે છેલ્લા 4 વર્ષથી આ તુલસીની સારી યાદી કયો, શ્રદ્ધાંજલિ કયો, એ નિમિત્તે આપણે ગાય કૂતરાના લાડવા દર બીજે બનાવીએ છીએ. અને હવે આપણે એવું વિચારીએ કે ભાઈ આપણે આજુબાજુના દરેક ગામડામાં જ્યાં જ્યાં ગાય કે કૂકુ છે એને બધાને બીજના એક દિવસે આપણાથી જેટલી થાય એટલી સેવા કરીએ. તો આવતી બીજથી આજુબાજુના ગામડામાં પણ બધે આ સેવા પહોંચે એ ઉદ્દેશ્ય સાથે આવતી બીજથી આપણે વધારે લાડવા બનાવશું. અને આજુબાજુના ગામડાના ભાઈઓ બહેનોને વિનંતી કે સમય હોય તો બીજના આગલા દિવસે મદદ કરાવવા આવવું. બરાબર ને પાર્થભાઈ? નહીતર પછી અમારી સેનાએ આ સંકલ્પ લીધો છે તો બધા ભેગા થઈને બનાવશે. એટલે તુલસી પણ ખૂબ પવિત્ર દિવ્ય આત્મા હશે કે જેની પાછળ છેલ્લા 4 વર્ષથી અમરધામ આંગણે બીજના પાવન પર્વ નિમિત્તે આપણે ગાય અને કુકુ માટે લાડવા બનાવી અને એમને યાદ કરીએ છીએ. કારણ કે એની યાદી અમર થઈ ગઈ. જ્યાં સુધી અમરધામ આશ્રમ છે ત્યાં સુધી દર બીજે ગાય કૂતરાના લાડવા છે એ તુલસીની યાદમાં બનશે. અને આવા સરસ મજાના સેવામાં સાથી પરિવારને નિમિત્ત બનાવી અને પોતાના હાથે સેવા કરવાનો અવસર મળ્યો છે તો આ કાર્યમાં બધા જોડાજો. કોઈને કાંઈ દેવાનું નથી પણ દર બીજના દિવસે આગલા દિવસે સાંજે જેને જેને સમય મળે એને લાડવા બનાવવા આવું, જેથી કરીને આપણે વધુમાં વધુ લાડવા બનાવી શકીએ એમ. હા, તુલસીની શ્રદ્ધાંજલિ નિમિત્તે દર બીજે આપણે જે લાડુ બનાવીએ છીએ ને તુલસીની યાદીમાં જ બનાવીએ છીએ. પણ 1-2 વાર મેં લાઈવમાં જાહેર કર્યું છે. આ તો આજે સમય મળ્યો અને સાથે સાથે આપણે એવું નક્કી કર્યું કે માત્ર આપણે હરમડિયા પૂરતું નહીં પણ દરેક ગામમાં જાય, ભલે 2-3 ગાડી લઈને જવું પડે અલગ અલગ, તો જે સ્વયંસેવકો ફ્રી હશે એ લાડુ બનાવવા આવજો. જે સ્વયંસેવકો ફ્રી હોય એ લાડુ ખવડાવવા આવજો. અને ચૈત્ર મહિનો ચાલુ થઈ ગયો છે તો હવે ટૂંક સમયમાં આપણે કીડિયારાના શ્રીફળ પણ ભરશું. ગયા વર્ષે આપણે લગભગ 5,000 જેવા શ્રીફળ ભર્યા હતા. તો આ વર્ષે પણ ફ્રી થઈ અને આ ચૈત્ર મહિના દરમિયાન છે એ કીડિયારાના શ્રીફળ ભરીએ. એમાંય જેને જેને સમય હોય એ શ્રીફળ ભરવા માટે આવજો. કેમ કે આખો ચૈત્ર મહિનો કીડીઓ છે એ પોતાના અનાજનો સંગ્રહ કરતા હોય ખોરાકનો, અને એના અનુસંધાને દરેક સેવાભાવી જે સ્વયંસેવકો છે એ કીડિયારોના શ્રીફળ જાતે બનાવતા હોય. આપણે બનાવીએ છીએ છેલ્લા 2-3 વર્ષથી. તો આ વર્ષે પણ ચૈત્ર મહિના દરમિયાન કીડિયારાના શ્રીફળ છે એ બધા સાથે મળી બનાવશું. એટલે જેને સમય હોય આવજો. લાવવાનું કાંઈ નથી, બધું છે અહીંયા. ખાલી બનાવવામાં મદદરૂપ થવા માટે સમય હોય સમય કાઢીને આવજો. કા અહીંયા માણસો સ્વયંસેવકોની જરૂર છે. કેમ એકાબીજાને દાંત કાઢે? અમને કયો ને, અમે કાઢીએ. લટકુડી પટકુડી એનો મેઇન વર્ડ. લટકુડી પટકુડી હો એમ નામ દઈ દઈએ તમને.
જેઠાણીનું ધ્યાન રાખજો એમ ધ્યાન રાખજો કે તો ખરી એમની એને એટલી એના સંબંધ પ્રત્યે લાગણી અને કદર છે એમાંથી કંઈક શીખો તમે કોઈ દી કીધું કે બેન મારા દેરાણીને કઈ તકલીફ પડે નહીં એવું કરજો એમ અંદર ખાને ના કાઈ વાંધો નહીં અને કેટલો આમ જો કેટલું સરળતાથી કહી દે કે અમે બે દેરાણી જેઠાણી બેઠી હતી ને કાલથી વાતો કરતી હતી એમ તમે એવું કહી શકો હું એટલી ભોરી અને તમે એટલે તૈયાર એમ હા હે હું ભીમભાઈ એનો મતલબ એવો ને કે નાની વહુ ભોરી ને મોટી વહુ તૈયાર છે થોડી એમ હા મોટી વહુ કેવી છે કેવી કહેવાય એને કેવી કે પપ્પાને ખબર હોય એનો પ્યોર વર્ડ શું કહેવાય એનો ગોલી મોટી વહુ ગોલી છે એમ ભલે વાંધો નહીં હું ગોલી એટલે કે વાયડી કે હોશિયાર કેવી કહેવાય એ ના પ્યોર વર્ડ કીધું મેં ખેલાડી તો બધા અહીંયા છે જેટલા છે એટલા બધા ખેલાડી છે એટલા અહીંયા છે નહીં તો બધા ઘરે હોતા નહીં અહીંયા ખેલાડી જ ભેગા કર્યા મેં અહીંયા હાલે નહીં દાયા વધારે પડતા બુદ્ધિશાળી તો કા બેટા ગોઈતા નો જડે હાઈન થાય તાર હવે કોઈને દયા આવે તો પાણી પાડી પીવડાવજો માટલું પડી જાય માટલા હું નથી તોડતી હો ભાઈ ડૂબી જાય તો કઈ નહીં માટલું તો હું લઈ આવે મોબાઈલની સ્ક્રીન ટીવીની સ્ક્રીન ને કમ્પ્યુટરની સ્ક્રીન તોડો એના કરતા માટલું સસ્તું પડશે પપ્પા તમે લાઈવ જઈને બાઈને આવ્યા ને કે હાલ હું ઘડીક મદદ કરાવવા જાવ નો નીંદર લટકુડી પટકુડી હોવ તમે કેમ ઉભા કામ કરો કઈક સદે બધાને પાણી ફેરવી દો તડકાને 2 ગ્લાસ પાઈ દો ઉનાળા દરમિયાન કોઈએ પ્રભુજીને રીંગણા બટેટાનું શાક ખવડાવવું નહીં હો ખાસ કરીને લાઈવ જાહેરાત ના નકરી ખીચડી ક્યાં કરતા જ નથી એટલે ટૂંકમાં રોટલા ભાખરી તો હોય જ ભેગી પણ આપણે એવું કરીએ તો આમ બધા 2 કલાક નવરા આપણે હાથે રાંધવાનું ચાલુ કરી દે પેલા જેમ ચાંદલી હાલો એમાં કોણ કોણ એગ્રી છે અને એક એવી સિસ્ટમ કરી નાખીએ રસોઈ કરતી વખતે બધા મૌન રહેવાનું બોલવાનું નહીં મૂંગા મોઢે રસોઈ કરવાની હા એ બાદવાર પ્રોગ્રામ નોખો બાયણે રાખવાનો ગ્રાઉન્ડમાં રસોઈ કરતા કરતા બોલવાની ચમચો દે ચમચી દે ચાકુ દે કોઈ નહીં દે જેનથી જોતું હોય લઈ લેવાનું સોહમભાઈ બધું નવું લાગતું છે નહીતર આપણે હે ને ઓલા પેલા જેમ સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરી દે ભજન કેમ તમારા જેઠાણી કેમ તમને ધમકાવે છે મારી હાજરીમાં ખરેખર આપણે બધા ભેગા થઈને રસોઈ કરીએ ને તો આનંદ આવે અને રસોઈ જલ્દી થઈ જાય હાલો એવું કરી નાખીએ હાઈની રસોઈ બધા ભેગા થઈને જ બનાવવાની એટલે સોહમભાઈ ની થોડીક રાહત રહીએ કા હાલો બંધો આવી જાય મેદાનમાં બીજું હું 6 વાગે આ ઓલું મોટું માઇક ફિટ કરવાનું નક્કી કર્યું તો એનું શું થયું એકને જ બોલવાનું બધા સાંભળે અને હાઈ જે રહોડામાં ન આવે એની શિક્ષા નક્કી કરી નાખીએ હું પ્રભુજીના ગોદડા એને ધોવાના એટલે કોણ ન આવે એ ખબર પડે જો છૂટે છૂટ આવે બધા કા ભરતભાઈ ન આવે ને પ્રભુજીને ગોદડા ધોવાના આપણે 10 મિનિટની છૂટ આપીએ 6 ન આવે 6 ને 10 આવી જવા ના હાલે એમ હાલવા નથી દેવું થઈ જાય
ક્યાં ભાવ હો પાણી દૂધ તમે ક્યાં ભાવ છો એ બીજા પાવે તો હે બધાને દીપો જો દીપો ઢળી ગયો આયા ને અહીંયા લાડો ને એક્ઝામ પૂરી બધા ભજન માં આવી જાજો ટાણા શીખવા છે તો લઈ દઉં તબલા શીખવાના પણ એના ક્લાસ ના કરવા પડે પેલા તો પેલા ક્લાસ કરવા પડે ને અગાઉ લઈને શું કરું ક્યું હે ખેંચી કોણ લાવ્યું પણ ગાવજી તમે હા તો કાલ તો તમે કહેતા હતા એક ભજન ગાઈશ એવું એટલે ગોબર ગેસ નું કઈક વિચારજો હું કહું ગોબર ગેસ નો પ્લાન્ટ નું કઈક વિચારજો હે ધુવાડો ઓછો થાય અને ગેસ નો ખર્ચોય નહીં અને ખાતરે કામ આવે ત્રણેય ઓપ્શન હાલે ને ખુલ્લા બરોબર ને પણ એ એક બે વસ્તુ જોવો જગ્યા કેટલી જોઈએ ને ખર્ચો કેટલો થાય બે બરાબર બાઈએ કીધું એમ ગોબર ગેસ ની લોન લઈ લો લોન નું નામ લ્યો ને એટલે અમને ધનુર ઉપડી જાય હે પણ આપણે એવું નથી જોતું ભાઈ આપણે ખર્ચો કરશું તમને ભલે લોન લઈ પડે આપણે પ્રાઇવેટ લોન લઈ લેવું પણ તમે ખાલી ખર્ચો કઢાવો કેટલો એસ્ટિમેટ આવે કોણ બનાવે છે એને ક્યાં બનાવો એને કેટલી જગ્યા જોઈએ હાલો એની જાણકારી મેળવો એટલે બનાવી નાખીએ બીજું શું હોય કેટલા દી બનતા લાગે એ પૂછી લેજો હેરે 10 બાય 10 ના બે જોતે છેલ્લી દિવાલ જામ દઈ દો ઓલ બાજુ વાહે સપ્ટેશન પાસે હાલે આ તમને ધુવાડો ન લાગે ને એની જ સગવડતા કરું સમજ્યા ગોબર ગેસ થઈ જાય ને આવશે ધીમે ધીમે બધા ગામડા તરફ નિરેત રાખો કેટલો તો કેટલું ધીમો હાલે એટલે આપણે ચૂલા તો રાખવાના જ છે પણ ટૂંકમાં ચા પાણી ને નાની મોટી ને એવું બધું હાલે ને એમ વધારે રસોઈ તો પછી આ મોટા ચૂલા રાખવાના જ લાકડા પણ નાના નાના કાંઈ પણ કામ હોય બધા નીકળી જાય ને એમાં એમ કેટલા વાર હાલે એક પ્લાન્ટ હે પપ્પા એક પ્લાન્ટ કેટલા વાર હાલે ગોબર ગેસ નો 5 વાર હોય જાય તો હાલે ને હા ટૂંકમાં વેલિડિટી ખર્ચો કરીએ એટલી જોવાની ને પાછી સામે એમ એટલે બાટલા સસ્તા પડે છેલ્લે ના એવડો બધો ખર્ચો નથી કરવો તો હમણાં વેઇટ એન્ડ વોચ લાખ રૂપિયા સુધી થાય તો કરાવી નાખો 2.5 લાખ ઉપર થતું હોય તો હમણાં ખમી જવાય હમણાં ન કરાવાય તો પહેલા આપણે જે કરવાનું એ આમાં કોઈ જાણકાર હોય ને કોઈ બનાવતું હોય ને એને ખબર હોય એને એક વખત કોન્ટેક્ટ કરીને મળી લેવાય તો ઘોઘા વધે તો ઓલા બાપાને ફોન કરશું આપણે ચણાના લોટમાં તેલ નાખ્યું મોણ સેજ આવતું જતું નાખ્યું હોત તો
કાંઈ નહીં હાલો. હા મને ખબર જ છે. હાલો ભાઈ, જો ઘરના લોટની સેવ બનાવવાની છે હમણાં, તીખી ને મીઠી ને ખારી ને. હા મીઠી મીઠી, હા બરાબર છે. એ તારે તારે આઈથે બનાવવાની છે. તું બનાવી દેજે ને આપણે બે ખાવું. હા એમ એ આપણે બનાવશું અહીંયા. હા એ લઈ આવશું. હા તું બનાવી દે ને ત્યારે. હો તમે લઈ આવ્યા તા એનું કે ને. હા 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 સેવૈયા. હા સેવૈયા. સારું લ્યો તો આપણે ઓલી સેવા વખતે બનાવી લેવાય. બોલ તડકે હુકવર ન બનાવી, પછી ગોળમાં ખાવાની હોય, ઘઉંના હંચાત પાડી પાડીને. તું બનાવજે, તું તારે આપણે બે ખાશું હો ને. હિના ને મહિના દીમાં રસોડામાં લઈ લેવી આવતી બીજ સુધીમાં. હા એટલે જ. હા પછી રસોઈ તારે બનાવવાની બધી. હા હું તાર કામ અધૂરું હે રસોઈ બનાવવાની. હા એમ આપણે બે બનાવશું. હો મારે રહોડામાં વહી આવવું. આ કોણ મગજ વાળું કરવાની, બધા રહોડામાં કાઢી મૂકવાના. તું હું બે જ રહોડામાં. હો હિના રસોડામાં રજા દઈ દે આસોડામાં. હા આપણે તારે હું છું ને, આપણે બે બહેનો બનાવવાની. હા 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 એ ત્રણેય બનાવવાનું. રોજ તો ખીચડી ને કઢી થોડી હાલે. હા ઓકે. અને આપણે બે વહુ લઈ આવ્યા છીએ, મદદમાં આવશે. હો વાસણ ઉટકવામાં, લેવામાં, શાકભાજી સુધારવામાં. એમ ને. હા એમ. હાલો બેટા હાલી ગયો આપણું. હો આ મીંઢા બહુ છે, બોલતા નથી કઈ. હાડા લે ભાયરા કરી. હા ભલે આવે. હાઈ બધાને એક એક ને પેટી, એક ને તબલા ને કડતાલું દઈ દેવાય. રોજ ધૂન કર્યા રાખે. કાજુ કતરી ઘરની બનાવી આપણે. ઘરની બનાવી. મને સરસ બનાવતા આવડે કાજુ કતરી. ભગવાને કેટલી શક્તિઓ દીધી છે મનુષ્યને, પણ ક્યાં કેમ ઉપયોગ કરવો એ ભૂલી જાય છે. હો તમે દાંત છે ને કાઢેલા મને કયો ને. ભરતભાઈ ને એકાદું બિરુદ ની જરૂર લાગે, હવે દઈ દઈએ. કા શેનું બાપા? યાદ શક્તિ ખૂબ છે, પણ થોડું જેલ નો આવ્યું એવું થયું છે. યાદ શક્તિ ઘણી છે, હોશિયાર છે, 12 ભણી છે. તો બધું ક્યાં છે. જો રેડી ને મેં કીધું તું ને ખાટું હે, નો ખાતું એમ નતું ખાધું. ખાટું કરતા ગયા ને ખાતા ગયા મારે જેમ. હે પ્રભુ હું
હા એમ બરાબર છે. એટલે જાહેરમાં આવું થાય તો પછી શું થતું હશે હે પાર્થભાઈ? આ જાહેરમાં તમે મારી નાની વહુને દબાવો છો તો પછી એકલા હોય તો હું બિચારા એને રોવડાવતા છું ને. હા સારું લ્યો હાલો તો હવે ઘડીક કલાક આરામ જેવું થાય તો કરી નાખીએ. હે પપ્પા પણ એક જ ખાલી આમ સકેડું ફેરવું તો બધા આવી ગયા ને ગ્રાઉન્ડમાં. હા એમ હેલો હોઈ જાવ બેન 2 કલાક 6 વાગે આવજો મેદાન આવ હોઈ જાવ. હા મેદાનમાં કઈ કઈક રહેવું પડે સમજ્યા તમે નહીતર મેદાન ખાલી રહી જાય. સોમભાઈ દાંત કાઢે સોમભાઈ એકલા દાંત કાઢે. કોઈને ભેગા કરવા પડ્યા મહિના ચારે બાજુથી એક આવવા હો. તમારે આવું કઈ કામ કરવાનું હોય ને એટલે મને એક ફોન કરી દેવા કે આમ નહીં આમ છે એટલે જો તમે એ કઈ ગોતવા ન જવા પડે. ક્યાં હોય ને એ બધા તમને આમ નજર સામે દેખાય કે હા બરાબર છે. અક્ષય તારા રજાતી પાડી કા કેમ તો ઉઠાઈ કેમ નહીં તમને તમારી જવાબદારી ન ઉઠાડે હે કે નથી એટલે તો થોડીક નાખું. સરસ હાલો ભાઈ સાંજે સીધા ભજનમાં મળશું બધાને જાજા કરીને જય મા અમર સતદેવદાસ.